ઓકે સુરત ખાતે સૌરાષ્ટ્ર બધા કોળી સમાજ સોલંકી પરિવારનો સૌ પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો, જેમાં હીરાભાઈ સોલંકીના સુપુત્ર ભાવેશભાઈ છે તે અહીંયા ઉપસ્થિત છે. તેની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશ. ભાવેશભાઈ, આપ સુરત ખાતે સ્નેહમિલનમાં પહોંચ્યા હતા, શું કહેશો? આમ તો અમારા સમાજનું સ્નેહ મિલન છે ભાઈ, સમસ્ત તળપદા કોળી સમાજ, અને આજનું સ્નેહ મિલનમાં આપણે તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણનું હતું, જેથી કરીને બાળકોને આવતા ભવિષ્યમાં તેમને શિક્ષણ કેમ પ્રાપ્ત કરવું અને કયા સ્ટેજે જવું, અને આવતો જન્મ એમ કે છે શિક્ષણનો છે ભાઈ. એટલે આપણે બસ એક સમાજની રૂહે આવ્યા હતા અને બધા તેજસ્વી તારલાઓને ઇનામ દેવા હતું. અને એક જ એક કહીશ ભાઈ કે બસ યુવાનો જેટલું ભણવાનું થાય એટલું મારી બહેનો દીકરીઓ ભણે અને આગળ શિક્ષા મુક્તિ પ્રાપ્ત કરે. ખાસ કરીને પ્રથમવાર સોલંકી પરિવારના 250 કાર્યકર્તા થયા છે, પરિવારને શું સંદેશ આપશો? આમ તો મારા સોલંકી પરિવારના જે કુળદેવતા છે વીર વચરાજ છે, અને હંમેશા એ બધા વીરોની રક્ષા કરશે ભાઈ. અને ફક્ત સોલંકી નતા ભાઈ, પણ દરેક સમાજ હતા ભાઈ, હું એટલું અવશ્ય કહીશ. અને દરેક સમાજની દીકરીઓ હતો, બહેનો હતો અને માતાઓ હતા. અને આ પ્રોગ્રામ ફક્ત ને ફક્ત આપણે ખાલી તેજસ્વી તારલાઓને ખાલી ઇનામ વિતરણનું હતું ભાઈ, એ સિવાય બીજું કાંઈ નતું. ખાસ કરીને રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સુપુત્ર ભાવેશભાઈ સોલંકી હતા, જેમને સુરત ખાતે હાજરી આપી હતી. સોલંકી પરિવારના સ્નેહમિલન દરમિયાન જેમને શિક્ષણ અને સમાજ એકતા થાય તે માટેની વાતચીત કરવામાં આવી હતી. મુંબઈ તરફ ન્યૂઝ વિજય મકવાણા, સુરત. સોલંકી પરિવારનો પહેલો સ્નેહમિલન થઈ રહ્યો છે અને ખૂબ ઉત્સાહથી થઈ રહ્યો છે કે અમને આવી લાગણી નહોતી કે એટલો બધો ઉત્સાહ થાય, અને રંગ બધાને એટલો બધો ઉત્સાહ પરિવાર સાથે સહપરિવાર સાથે વરસાદના આવ્યા એ અમારા માટે બહુ મોટા મોટી લાગણી છે. અને આત્રે બધા મહેમાન બધા આવ્યા છે એના માટે